પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાના વિજય બાદ પ્રથમ વખત લોકોના અભિવાદન માટે માણાવદર કેશોદ અને મંત્રીના અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામ કરતા લોકોને કેન્દ્રમાં રાખી જણાવ્યું હતું કે જો પક્ષના કાર્યકર તરીકે તમારે રહેવું હોય તો તમારે પક્ષનું કામ પણ કરવું જોઈએ। તેમ આડકતરી રીતે ઇશારો કરતા વિરોધીઓ પર તેમના વક્તવ્ય દરમિયાન ટકોર કરતા જણાવ્યું તો બીજી તરફ કાર્યકર્તાઓના અભિવાદન સમારોહ દરમિયાન નિષ્ઠાવાન કાર્યકરોની કાર્ય પદ્ધતિ વિશેની તેઓની વાતો કરી ઉપસ્થિત કાર્યકરોને તેના દાખલાઓ પણ આપ્યા છે। એક જ દિવસમાં માણાવદર બંથલી અને કેશોદના કાર્યક્રમમાં દરમિયાન પક્ષમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો પર કોઈ જ સીધું નિશાન તાક્યા વગર માત્ર એટલો જ સંકેત આપ્યો હતો કે જો ભાજપમાં રહેવું હોય તો ભાજપનું કામ કરવું પડશે, નહીતર હવે આવું ચાલે તેમ નથી। તેવી ટકોર ચૂંટણી દરમિયાન જે લોકોએ ભાજપનું કામ નથી કર્યું તેવા લોકો તરફ નિશાન તાકતા જણાવ્યું। रोड पानी ने लाइट उभी कर देवी, खाड़ा पुराई देवा, नवा रस्ता કરી દેવા આજ માત્ર સરકારનું કામ કે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાનું કામ નથી। દોસ્તો, પોલિટિકલ પાર્ટીનો કાર્યકર્તા એ પોતાના વિસ્તારની અંદર રચનાત્મક કામથી મોટો થતો હોય છે। મેં કેટલાય કાર્યકર્તા જોયા છે અને એવા કાર્યકર્તા ગામની અંદર આ ચૂંટણીમાં હું પ્રચારમાં હતો તો એ ગામની અંદર ગયો। એક નાનો યુવા મોરચાનો કાર્યકર્તા હતો પોરબંદર વિધાનસભા ક્ષેત્રની અંદર, રમેશ નામ નાનો એવો કાર્યકર્તા, ગામ બે પૂછનું ગામ, મોટું ગામ। અને જ્યારે હું મીટિંગ કરતો હતો ને, મારું મીટિંગ ચાલુ હતી, એક ભાઈ ઉભા થઈને કીધું અમારે રમેશે કીધું કે આવી ગયું, અમે બધા લોકો ભાજપને મત દેશું। રમેશે કીધું કે આવી ગયું, ભાજપને મત દેશું। રમેશના કહેવાથી કે મેં ગાડીમાં બેઠો ને પૂછપરછ કરી, એટલે મને કે સાહેબ આ રમેશ છે ને આ ગામની 108 છે, ગામમાં સારા મોડા બધા જ કામની અંદર રમેશ ત્યાં ઉભો હોય, રમેશ ત્યાં દોડતો હોય, ગામમાં કોઈ હાજુ માંગુ થયું હોય, રમેશ ત્યાં હાજર। રોડ પાણી ને લાઈટ ઉભી કરી દેવી, ખાડા પુરાઈ દેવા, નવા રસ્તા કરી દેવા આજ માત્ર સરકારનું કામ કે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાનું કામ નથી। દોસ્તો, પોલિટિકલ